ડૉક્ટર ધવલ સાવલિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ફરીથી મિશન ચાણક્ય જે લોન્ચ કર્યું છે, ગુજરાતી ભાષા જે વર્ણનાત્મકમાં હોય એનો ખ્યાલ આપણે આ અંતર્ગત આપી રહ્યા છીએ. આજે આપણે પત્ર જોઈશું અને પત્ર ક્લાસ 1-2માં પણ છે, ડિવાઇસોમાં પણ છે, STIમાં પણ છે અને જે ટાટની એક્ઝામની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમાં પણ પત્રના 20 માર્ક છે અને 2 પત્ર પૂછાશે, એક પત્રનો 10-10 માર્ક. તો આપણા માટે મહત્વનું છે. તો મેં એક સવાલ સેટ કર્યો છે, તો એ પત્ર જોઈએ. પણ પેલા પત્ર જોઈ લો. તો પત્ર છે ને, પત્ર ઔપચારિક પત્ર પણ આવે અને બિન ઔપચારિક પત્ર પણ આવે. ઔપચારિક પત્ર અને બિન ઔપચારિક પત્ર. ઔપચારિક પત્રમાં 2 પ્રકારના આવે. તો આ ધારો કે અત્યારમાં મેં કીધું છે કે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ભાષાઓમાં રચિત સાહિત્યનો અનુવાદ કરવા માટે અબક નામનું અનુવાદ કેન્દ્રની સ્થાપના કરી છે. તો એના જે નિયામક શ્રી છે એને સંબોધીને સાહિત્યના અનુવાદનનો મહત્વનો વર્ણવતો અભિનંદન પત્ર. તો આ પત્ર અભિનંદન પત્ર છે. તો તમે જો નિયામક શ્રીને મોકલો છો એટલે બિન ઔપચારિક એટલે શું? પિતા એના પુત્રને લખતો હોય, મિત્ર મિત્રને લખતો હોય, કોઈ વડીલ હોય એના શું કહેવાય એના કોઈ પરિવારના સભ્યને લખતો હોય, કોઈ ગુરુ શિષ્યને લખતો હોય. તો આવા જે પત્ર છે એને બિન ઔપચારિક પત્ર કહેવાય. તો એનું ફોર્મેટ અલગ આવે અને ઔપચારિક પત્ર હોય તો એનું ફોર્મેટ અલગ આવે. તો આ અભિનંદન પત્ર છે એમાં તમે જુઓ કે એક અનુવાદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. એના નિયામક શ્રીને તમે લખો છો એટલે આ બિન ઔપચારિક પત્ર ન કહેવાય, આને ઔપચારિક પત્ર કહેવાય. અને ઔપચારિક પત્રમાં અભિનંદન પત્ર છે. તો તમે સમજજો કે તમારે આ બધા કેવી રીતના ઔપચારિક પત્ર આમ લખવાના હોય. જો આવી રીતના જે વ્યક્તિ લખે છે ને એનું એડ્રેસ અહીંયા આવશે. તમે કોને લખી રહ્યા છો એનું એડ્રેસ અહીંયા આવશે. પછી અહીંયા તમે એને જે પ્રણામ ને તમે જે કહેવું હોય આદરણીય એ બધું અહીંયા આવશે. અને પછી અહીંયા બધી ડિટેલ હશે. ધારો કે 1 પેરેગ્રાફ 2 પેરેગ્રાફ એવી ડિટેલ તમે અહીંયા બનાવી, 1 અને 2 પેરેગ્રાફ. અને પછી તમે અહીંયા જે વ્યક્તિ લખે છે તો લિખિતન કરીને જે આવશે એ આવશે. તો આ રીતે પત્ર લખવામાં આવે. એમાં અહીંયા તમે લખો છો એનું એડ્રેસ આવ્યું, અહીંયા તમે જેને લખો છો એનું એડ્રેસ આવ્યું, એની નીચે અહીંયા વિષય લખવામાં આવે. હવે ધ્યાનથી જોજો. એટલે કેટલા સેક્શન થયા ખબર છે? આ A સેક્શન કે જે વ્યક્તિ પત્ર લખે છે, B સેક્શન કે તમે કોને પત્ર લખો છો, C સેક્શન તો ભાઈ વિષય શું છે પત્રનો એ. પછી D સેક્શન કે ભાઈ તમે જેને લખો છો તો ડાયરેક્ટ ધડ નથી લખવાનું. તમારે એને આદરણીય, ધારો કે વડાપ્રધાન હોય તો આદરણીય વડાપ્રધાન, આદરણીય સાહેબ, માનનીય સાહેબ, તો એવું તમારે લખવાનું છે. પછી ઈ જે પોર્શન છે ને એ જે તે વસ્તુનું મેઇન કન્ટેન્ટ આવે. અને ABCDE અને F કે અહીંયા તમે જે તમારું ઉપર લખ્યું હતું ને એ જ વ્યક્તિનું નામ પાછું અહીંયા આવશે અને એમ કહેવાશે લિખિત આપનો વિશ્વાસુ. પછી જે વ્યક્તિ પ્રમાણે હોય, ધારો કે આ સાહિત્યની વાત કરે છે તો પછી અહીંયા આપનો વિશ્વાસુ ન લખાય, આમ લખાય સાહિત્યનો રસિક, સાહિત્ય રસિક. બરાબર. લિખિતન કોણ? તો ભાઈ સાહિત્ય રસિક અબક. બરાબર. તો જેવું કન્ટેન્ટ હોય એના અનુરૂપ આને લખાય. પછી તમે કોઈ ફોર્મલ લખો છો તો આપનો વિશ્વાસુ. પણ તમને કોઈ એવી ઘટના લખાણમાં છે કે એ લખવાવાળો વ્યક્તિ કંઈક એને ફોલો કરતો હોય, ધારો કે સાહિત્યની વાત પ્રમાણે કોઈ અભિનંદન પાઠવતો હોય તો જેને સાહિત્ય ગમતું હોય એ જ અભિનંદન પાઠવે ને, બાકી આપણે ઇન્ટરેસ્ટ ન હોય તો આપણે શું કામ લેટર લખીએ. તો અહીંયા સાહિત્ય રસિક આવશે. તો આ રીતના સેક્શન છે. હવે ધ્યાનથી સમજો. ઔપચારિકમાં જ્યારે ડેપ્યુટી કલેક્ટરને લખતો હોય, મામલતદાર TDOને લખતો હોય, અથવા તો તમે કોઈને ફરિયાદ કરતા હોય, ફરિયાદ પત્ર પણ આવે. બરાબર. ફરિયાદ પત્ર પણ ઔપચારિક પત્ર જ છે. બરાબર. તો ફરિયાદ પત્ર તમે લખતા હોય તો એવા સંજોગોમાં તમારે વિષય લખવો જોઈએ. વિષય લખવો જોઈએ. કેવા ઔપચારિક પત્ર? જેમાં કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને લખતો હોય, પછી મામલતદાર નાયબ મામલતદાર એકબીજાને પત્ર વ્યવહાર કરતા હોય, કાં ફરિયાદ તમે કોઈને કરવા માંગો છો તો એમાં ચોક્કસ વિષય છે એટલે તમારે અહીંયા વિષય લખવો જોઈએ. પણ અભિનંદન પત્ર જે છે એમાં વિષય ન લખો તોય ચાલે અને લખો તોય ચાલે. તો એ તમારા ઉપર છે વિષય લખવો કે ન લખવો. બાકી એટલી વસ્તુ ફરજિયાત આવશે, એ
જે લખે છે એનું એડ્રેસ, જેને લખો છો એનું એડ્રેસ, અને આટલી વસ્તુ અભિનંદન પત્રમાં અથવા તો કોઈ પણ ઔપચારિક પત્રમાં આવશે. ઔપચારિક પત્રમાં અભિનંદન પત્ર તમે લખો છો કોઈ ઔપચારિક પદ ઉપર બેઠેલા વ્યક્તિને, તો ત્યાં વિષય લખવાની જરૂર નથી, કારણ કે બહુ ક્લિયર જ છે કે અમે તમને અભિનંદન પાઠવીએ છીએ. હવે તમે જ્યાં બેઠા છો એ જ વિષય ઉપર અભિનંદન આપવાનું છે. ક્લિયર? અને બિન ઔપચારિક પત્રનું ફોર્મેટ કેવું હોય? બિન ઔપચારિક પત્રનું ફોર્મેટ આવું હોય કે જે વ્યક્તિ લખે છે એનું એડ્રેસ, બરાબર. પછી તમે કોને લખો છો? પિતા પુત્રને લખતા હોય તો આમ લખ્યું કે ભાઈ વહાલા પુત્ર, બરાબર. અહીંયા એટલું લખી દીધું, પછી વિષય નો આવે, કાંઈ નો આવે. તમે જે મેટર ઉપર લખો છો ને એની વાત લખવા માંડવાની, બરાબર. અને નીચે તમારે લિખિતન, બરાબર. અહીંયા પુત્રને લખો છો તો આદરણીય પિતા, બરાબર. અથવા તો તમારે જે રીતના, હું આનું ફોર્મેટ આખું લખીશ, તમને એક ટોપિક હશે તો તમને વધુ મજા આવશે. તો ધારો કે એક મિત્ર બીજા મિત્રને લખે છે, તો અહીંયા લખ્યું ભાઈ પ્રિય મિત્ર, બરાબર. પછી તમે એને બધું લખી દીધું, પછી અહીંયા નીચે લખ્યું લિખિતન તારો સહૃદયી મિત્ર, બરાબર. તારો સહૃદયી મિત્ર. તો જ્યારે તમે બિન ઔપચારિક પત્ર લખો છો, મિત્ર પપ્પા એના પુત્રને લખે, ગુરુ એના શિષ્યને લખે, તો આવા બિન ઔપચારિક પત્ર લખો, એમાં વિષય આવે નહીં, એમાં જે વ્યક્તિ લખે છે એનું એડ્રેસ આવે. પછી તમે જેને લખો છો, પુત્રને લખતા હોય તો જેવું સેલ્યુટેશન આગળ ઈચ્છા થાય એવું હું આખી એક PDF મૂકી દઈશ, તો તમને એમાં સેલ્યુટેશન મળી જશે કે પુત્રને લખતા હોય તો આગળ શું લખાય, મિત્રને લખતા હોય તો આગળ શું લખાય, બરાબર. પપ્પાને લખતા હોય તો આગળ શું લખાય. અને જેને લખતા હોય તેની આગળ ઉંમર પ્રમાણે અને સ્ટેટસ પ્રમાણે તમારે શબ્દ યુઝ કરવાના. હવે મિત્ર હોય તેને વહાલો મિત્ર કરવા, પ્રિય મિત્ર, બરાબર, એ ચાલે, બરાબર. તો આવી રીતના તમારે લખવાનું છે. તો આપણે એને પછી જોશું. અત્યારમાં ખાલી આપણે ઔપચારિક પત્ર જોઈએ છે. ચાલો, ઔપચારિક પત્રમાં આ પત્ર છે અભિનંદન પત્ર. તો જો અભિનંદન પત્ર છે ને એટલે એનું ફોર્મેટ આપણે જોઈએ. આવી રીતના કોઈ એક ફોર્મેટ છે, બરાબર. તો હવે તમે જુઓ, અભિનંદન પત્રમાં એક તો ગુજરાત સરકાર છે, ભારતીય ભાષાઓ છે, અને એનું રચિત સાહિત્ય છે, અને એનું અનુવાદ કરવાનો. એટલે તમારે એટલું યાદ રાખવાનું, આમાંથી જ્યારે પણ તમે પત્ર લેખન કરો ને ત્યારે તમારી પાસે ઓછો સમય હોય, એટલે તમારે ફટાફટ વાંચીને તમારે એટલું યાદ રાખવાનું કે આનો કી પોઈન્ટ કયો છે. તો તમે જો ગુજરાત સરકાર તો કંઈક કરે છે, અને ભારતીય ભાષામાં રચિત સાહિત્યનું અનુવાદ કરવાનું છે, અને એના માટે અબક નામક અનુવાદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ઓકે. અને આ કેન્દ્રના નિયામક શ્રીને સંબોધતો ભારતીય સાહિત્યના અનુવાદના મહત્વને વર્ણવતો અભિનંદન છે. એટલે તમે એટલું યાદ રાખવાનું કે આ જ વસ્તુને તમે ફટાફટ વાંચો ને એટલે તમને જવાબ મળી જશે. જો તમારે અભિનંદન પાઠવવાનું છે એટલે તમારે વાહ વાહ કરવાનું છે. પછી શેના લીધે વાહ વાહ કરવાનું છે? તો ભાઈ ભારતીય સાહિત્યનું અનુવાદનું મહત્વ તમારે બતાવવાનું છે કે ભાઈ આ અનુવાદ તમે કરશો જુદી જુદી ભાષામાં રચાયેલા સાહિત્યનું, તો એનો ફાયદો શું થાય છે, એના પર આખો તમારો પત્રનું લેખન હોવું જોઈએ. તમારે કોને અભિનંદન આપવાના છે? નિયામક શ્રીના. અને આ નિયામક શ્રી કેનો? તો અનુવાદ કેન્દ્રનો. હવે જો ખાલી અનુવાદ કેન્દ્ર આપ્યું હોય ને તો તમે ગમે તે નામ લઈ લો, ક ખ ગ, તો તમારે ચાલે. પણ અહીંયા જ્યારે અબક નામક લખી દીધું છે, એટલે જો તમે અનુવાદ કેન્દ્રનું નામ અબક ન લખો એટલે તમારે નેગેટિવ માર્કિંગ ગણી લેવાનું, તમારા માર્ક ગયા એમ સમજી લેવાનું. કારણ કે આને ક્લિયર કરી દીધું છે કે ભાઈ અનુવાદ કેન્દ્ર જે છે ને એ અબક છે, અને એના તમારે કયા વ્યક્તિને લખવાનું છે? નિયામક શ્રી. અને શું કામ એને? તો ભાઈ આનું મહત્વ બતાવવાનું છે. તો આપણે કી પોઈન્ટ્સ પકડી લીધા. હવે ફટાફટ શું કરવાનું? કોણ લખે છે ને એવું કીધું જ નથી, એટલે એમાં તમારે તમારી વિવેક બુદ્ધિ વાપરવાની. તો જો તમે એક બનાવ્યું ભાઈ ક ખ ગ, કોણ લખે છે ભાઈ? ક ખ ગ, બરાબર. તો ક ખ ગ નામનો એક વ્યક્તિ છે, એનું સરનામું આપ્યું નથી, એટલે સરનામું એક લખી દીધું, કારણ કે અબક નામક કેન્દ્રનું સરનામું પણ નથી આપ્યું,
એટલે તમારે જેને લખવાનું છે તો ત્યાં સરનામું 2 આવશે, અને અહીંયા તમે લખો છો તો તમારું સરનામું પણ નથી, એટલે તમારે સરનામું 1 લખવાનું, બરાબર. તો કખ ગ લખે છે એનું ક્યાં રહે છે, તો ભાઈ સરનામું 1 તમારે તમારી રીતના સમજી દેવાનું. પછી ક્યારે લખો છો, તો તારીખની પાછળ ડોટ કરીને ગુજરાતી આંકડામાં લખવાનું. ધારો કે મેં લખ્યું 15/6/2023, બરાબર. તો એટલા પોર્શનમાં એટલું જ આવી જશે. કખ ગ લખે છે એનું સરનામું આ છે અને તારીખ આ છે. અહીં 1 શું કામ લખ્યું, કારણ કે તમે જેને પત્ર લખો છો, અભિનંદન પત્ર, એનું સરનામું નથી આપ્યું, ખાલી નામ આપ્યું છે. તો અહીંયા સરનામું 1, તો ત્યાં આપણે સરનામું 2 લખીશું. ક્લિયર. તો અહીંયા કખ ગ લખ્યું, તો એક્ઝેક્ટ નીચે અહીંયા જેને લખો છો ને એ લખવાનું. તો જો જેને લખો એને હંમેશા પ્રતિ કહેવાય કે ભાઈ આને હું લખું છું. પ્રતિ કોણ છે ભાઈ, તો એ જે વ્યક્તિને લખો છો ને એનું નામ નથી, એના પદને લખો છો. કોઈ વ્યક્તિ વિશેષને નહીં, એટલે એનું પદ લખવાનું કે ભાઈ નિયામક શ્રી. નિયામક થી શ્રી વચ્ચે થોડું અંતર, નિયામક શ્રી. ઓકે ભાઈ, નિયામક શ્રી ક્યાંનો નિયામક શ્રી છે, એટલે તરત નામ વાંચી લેવાનું. અબક નામક અનુવાદ કેન્દ્ર, અબક અનુવાદ કેન્દ્ર. ઓકે, અબક અનુવાદ કેન્દ્ર લખી દીધું. ઓકે, પછી અલ્પ વિરામ, અહીંયા પણ અલ્પ વિરામ, બરાબર. હવે એનું આ આવશે સરનામું 2, કારણ કે સરનામું એ કઈ આવ્યું, તો અહીંયા સરનામું 2. આટલું ક્લિયર. તો એટલી વસ્તુ આપણે લખી દીધી. હવે ધ્યાનથી જોજો, હવે આપણે શું કર્યું છે, એટલી વસ્તુ લખાઈ ગઈ કે ભાઈ કખ ગ સરનામું 1 તારીખ આ. કોને લખો છો, નિયામક શ્રીને, તો પ્રતિ નિયામક શ્રી અબક અનુવાદ કેન્દ્ર સરનામું 2. હવે જો અભિનંદન પત્ર છે ને એ ઔપચારિક પત્ર છે, તો બીજા ઔપચારિક પત્રમાં જ્યારે તમે ડેપ્યુટી કલેક્ટર તરીકે કલેક્ટર લખો ને તો ચોક્કસ વિષય હોય, એટલે તમારે અહીંયા વિષય લખવો પડે. પણ અહીંયા અભિનંદન છે એટલે બહુ ટાર્ગેટ ક્લિયર છે કે તમારે વાહ વાહ કરવાની છે, જે કાર્ય કરવો એ. તો અહીંયા વિષય લખવાની જરૂર નથી, પણ અમુક વિદ્યાર્થી લખતા હોય તો એમાં કશું ખોટું નહીં પડે. પણ જનરલી નિયમ અનુસાર અભિનંદન પત્રમાં વિષય લખવાની કોઈ જરૂરિયાત હોતી નથી. આટલું ક્લિયર. ઓકે, હવે જો આપણે આગળ જઈએ. ઓકે, હવે અહીંયા વિષય લખવાની જરૂર નથી, એટલે હવે અહીંયા હું શું કરું છું, જો તમે આમ લખ્યું સાહેબ શ્રી, પછી ઇન અલ્પ વિરામ, અને પછી અહીંયા લખવાનું સાદર વંદન. ઓકે, સાદર વંદન, સાદર પ્રણામ, બરાબર. તમને જે યોગ્ય લાગે, સાહેબ શ્રી, સાદર વંદન. તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે હું આને ડિલીટ મારું છું અને પાછળનો નીચેનો પોર્શન લખું છું, કારણ કે આપણે આપણી સ્પેસની પણ વસ્તુ જોવાની. તો કખ ગ લખાઈ ગયું, પછી આપણે આ વસ્તુ લખી દીધી, પ્રતિ નિયામક શ્રી અબક અનુવાદ કેન્દ્ર સરનામું 2, અને નીચે કારણ કે વિષય આવે તો અહીંયા વિષય લખેલો હોય, પણ વિષય નથી લખવાનો, એટલે આ લખાઈ ગયું. થોડું ગેપ મૂકીને આમ લખવાનું સાહેબ શ્રી સાદર વંદન. હવે ખાલી એમ સમજો કે હું આગળ આવી રીતના મેટર લખીશ, આવી રીતના પેરેગ્રાફ. આ પહેલો પેરેગ્રાફ, પછી આ બીજો પેરેગ્રાફ, અને એની નીચે ત્રીજો પેરેગ્રાફ. એટલે 3 પેરેગ્રાફમાં હું આખું કન્ટેન્ટ લખવાની કોશિશ કરીશ. અને એની નીચે પછી છેલ્લે આવું આવશે, લિખિતન સાહિત્ય રસિક. ઓકે, આ નિયામક શ્રી છે, એને કોઈ લેટર લખે છે સાહિત્યનું વર્ણન સમજાવવા માટે કે તમે ભાષા નું અનુવાદ કરો છો તો અમને બહુ ફાયદો થશે. એટલે આ હંમેશા લિખિતન, અહીંયા આપનો વિશ્વાસુ લખવા વાળા 5000 વ્યક્તિ હશે, પણ તમે ત્યાં સાહિત્ય રસિક લખો એટલે તમે 5000 પેપરમાં અલગ પડશો. કેમ? કારણ કે તમને સવાલ વાંચીને કન્ટેન્ટ ખબર પડે છે કે આવું કોઈ કન્ટેન્ટ હોય તો એ લખવા વાળો આવો વ્યક્તિ હોય. ક્લિયર? તો અહીંયા આપણે લખી નાખવાનું સાહિત્ય રસિક, અને નામ ઓલરેડી આપણું છે જ, ક ખ ગ. ક્લિયર? તો તમે થોડું મારી ભાવના સમજજો કે આ મેં કેમ આમ લખ્યું છે. તો આપણે સ્પેસની મહત્વ સમજવું પડશે. તો અહીંયા જે લખે છે એનું નામ, અહીંયા જેને લખો છો એનું નામ, પછી એને મસ્કા કરવા પડશે સાહેબ શ્રી સાદર વંદન, બરાબર. અને પછી તમારે નીચેથી કન્ટેન્ટ લખ્યું, 3 પેરેગ્રાફ બનાવવાના નાના નાના, 1 2 3.
કારણ કે તમે એક પેરેગ્રાફમાં લખશો ને તો એ પ્રભાવ નહીં પડે. 3 પેરેગ્રાફ હશે એનો મતલબ એમ કે એક્ઝામિનર એમ સમજશે કે આ પત્રમાં એને 3 બાબતને અલગ અલગ કહેવા માંગે છે. અને પછી નીચે એન્ડ જ્યારે આવે ત્યારે રાઈટ સાઈડ અહીંયા આવશે આ લિખિતન, સાહિત્ય રસિક અને ક ખ ગ. ઓકે, હવે આ વચ્ચેનું કન્ટેન્ટ કેવું આવશે? તો જો વચ્ચેનું કન્ટેન્ટ કેવી રીતના તમારે બ્રેન સ્ટ્રોમિંગ કરવાનું, તો જો બ્રેન સ્ટ્રોમિંગ આમ કરો કે ભારતીય ભાષાઓમાં રચિત સાહિત્ય. તો ભારતીય ભાષા કુલ 22 જેટલી માન્ય ગણવામાં આવી છે, જુદી જુદી, જેમ મરાઠી છે, ગુજરાતી છે, સિંધી છે, બરાબર, ડોંગરી ભાષા છે, બરાબર, હિન્દી ભાષા છે. તો આવી ભારતમાં 22 જેટલી ભાષાઓ જેને આપણે બંધારણીય ઉલ્લેખમાં પણ આપણે લઈએ છીએ. તો 22 ભાષામાં સાહિત્ય રચાય છે, બરાબર. એનો મતલબ એમ કે આપણે ત્યાં ભાષાની વિવિધતા છે, બરાબર, અને વિવિધતા વાળું સાહિત્ય બને છે. એટલે શું? કોઈ સાહિત્ય આર્થિક બાબતો ઉપર હશે, કોઈ સાહિત્ય રાજકીય બાબતો ઉપર હશે, કોઈ સાહિત્ય શું કહેવાય સંસ્કૃતિ ઉપર હશે, કોઈ સાહિત્ય ઇતિહાસ ઉપર હશે, કોઈ સાહિત્ય મનોરંજન ઉપર હશે. તો સાહિત્યની વિવિધતા છે. અને એમાંથી પાછી ભાષાની વિવિધતા, એટલે શું? રાજકારણનું સાહિત્ય છે પણ એ કોઈક મરાઠી ભાષામાં છે, કોઈક આ ભાષામાં છે. તો ભારતમાં જુદી જુદી ભાષામાં સાહિત્ય રચાય છે. તો ગુજરાત સરકાર, જો ખાસ ધ્યાન રાખજો, ગુજરાત સરકાર અનુવાદ કેન્દ્ર સ્થાપે છે, બરાબર. તો આ બધી ભાષા જે હોય એનું કન્વર્ટ કઈ ભાષામાં થતું હશે? ગુજરાતી ભાષામાં. તો એનાથી ફાયદો કોને થાય? તો એના સહભાગી કોણ બને? તો વિદ્યાર્થી સહભાગી બની શકે, બરાબર. પછી આમ જનતા સહભાગી બની શકે, અને સાહિત્ય રસિકો સહભાગી બની શકે, અને સાહિત્યકારો સહભાગી બની શકે. ઓકે, હું શું કામ આ બ્રેન સ્ટ્રોમિંગ કરાવતા શીખવાડું છું કે આ જ પત્ર પૂછાય એવી કોઈ ગેરંટી ના હોય. તો તમે આ બધું શીખી ગયા કે અહીંયા આમ લખાય, અહીંયા આ લખાય, પણ થોડા સમયમાં તમારે કન્ટેન્ટ લખવાનું છે. તો બ્રેન સ્ટ્રોમિંગ કરતા હું તમને શીખવાડું છું કે કોઈ પણ ટોપિક આવે ને એટલે ફટાફટ મગજમાં વિચાર લેવાનું કે આ સાહિત્યનું અનુવાદ કરશે તો કોને કોને ફાયદો થશે? વિદ્યાર્થીને. શું કામ? ધારો કે કોઈ વિદ્યાર્થી કોઈ શું કહેવાય એવું સાહિત્ય વાંચે છે કે જેને એની થીસીસમાં કામ છે, પણ ગુજરાતી મટીરિયલ એવું અવેલેબલ નથી. તો જો એ મટીરિયલ ડોંગરી ભાષામાં કે શું કહેવાય મરાઠી ભાષામાં હોય અને એનું અનુવાદ કરેલું હોય તો વિદ્યાર્થીને ફાયદો થશે. પછી સાહિત્ય રચનાકારો. હવે કોઈક સાહિત્ય રચનાકારો હોય, તમે જુઓ કનૈયાલાલ મુનશી છે કે ગમે તે છે, તો એ રવિન્દ્રનાથ ટાગોરની રચના હોય તો એનું અનુવાદ કરતા હોય, બરાબર. તો સાહિત્યકાર જ છે. અને શું કહેવાય બંગાળી ભાષામાં રવિન્દ્રનાથ ટાગોર જોરદાર સાહિત્યકાર હોય, તો જો એનું એ ટ્રાન્સલેશન કરી નાખે તો એક સાહિત્યકાર ઉત્તમ રચના પણ આપી શકે. તો સાહિત્યકારને પણ ફાયદો થાય, બરાબર. સાહિત્ય રસિકોને ફાયદો થાય. અમુક રચના સાહિત્યની એવી જોરદાર હોય કે કોઈકને નોવેલ વાંચવી ગમતી હોય પણ એ ભાષા બીજી ભાષામાં છે તો એને મજા એને ખબર જ નથી પડવાની. તો સાહિત્ય રસિક છે એના માટે 0 બરાબર છે. પણ જો એનું અનુવાદ કરવામાં આવે તો સાહિત્ય રસિકોને વાંચન કેળવવા માટે વધુ આવશે. આમ જનતાને ફાયદો થશે તો આટલા લોકોને ફાયદો થાય. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ મેં તમને બ્રેન સ્ટ્રોમિંગ કરતા શીખવાડ્યું. હવે આ તમારે કેવી રીતના આનો ઉપયોગ કરવાનો છે? તો જો કોઈ પણ પત્રની શરૂઆત તમારે એવી રીતના કરવાની કે તમને આવી પત્ર તમે લખો છો એટલે એનો મતલબ એમ કે તમને કોઈક માહિતી મળી છે અને ત્યારે તમે માહિતી મળી છે ત્યારે તમે એનો કોઈને પત્ર લખી રહ્યા છો. તમને માહિતી મળી જ ન હોય તો તમે કેવો પત્ર લખો? ચાલો તમે તમે ચાલો કોઈ પણ પત્ર લઈ લો, બિન ઔપચારિક પત્ર. એક પિતા પુત્રને સલાહ આપે છે, તો પિતાને ખબર પડી કે મારો છોકરો કેટી લાવ્યો છે. તો હવે એને ખબર પડી કે મારો છોકરો કેટી લાવ્યો છે એટલા માટે મારે એને ખીજાવવા માટે અથવા તો મારે એને આશ્વાસન આપવા માટે અથવા તો એને હિંમત આપવા માટે મારે પત્ર લખવાનો છે. હવે ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરને લખે છે તો એની પાસે માહિતી આવી હશે કે સાહેબ આવી તકલીફ છે, તમે ધ્યાનમાં લો. તો હંમેશા યાદ રાખવાનું કે પત્રનું જે સાહેબ શ્રી સાદર વંદન પછી તમે જે પેરેગ્રાફ કરો છો ને એમાં તમારે હંમેશા એટલું યાદ રાખવાનું કે તમને ક્યાંકથી માહિતી મળી છે અને એનું તમે એના બેઝ ઉપર પત્ર લખો છો. એટલે પહેલો પેરેગ્રાફ હંમેશા ક્યાંથી માહિતી મળી, એમાં તમે શું સમજ્યા અને તમે કોને લખી રહ્યા છો એનો ઉલ્લેખ આવે. તો જો ગુજરાત સરકાર દ્વારા ભારતીય ભાષાઓમાં રચિત સાહિત્યનું અનુવાદ કરવા માટે અબક નામક અનુવાદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તો આવું કોઈ ગુજરાત સરકાર કરે ને ત્યારે એટલું યાદ રાખવાનું કે ગુજરાત સરકાર એના માટે પેપરમાં નિવેદન બહાર પાડે
ક્લિયર? તો કોઈ પણ એટલું યાદ રાખવાનું, સરકાર રિલેટેડ કોઈ માહિતી ખબર પડે ને ત્યાં તમારે નિવેદન શબ્દ યુઝ કરવાનું, પ્રેસ રિલીઝ. બરાબર, સરકાર કોઈ પણ પગલું લેશે ને એટલે એની પ્રેસ રિલીઝ રજૂ કરશે, તો તમારે આ નિવેદન શબ્દ યાદ રાખવાનું. તો તમારે આમ યાદ રાખવાનું, જો આની નીચેની વાત હું અહીંયા લખું છું, આની નીચેની વાત હું અહીંયા લખું છું, અહીંથી પેરેગ્રાફ ચાલુ થાય છે. જો સવિનય જણાવવાનું કે, સવિનય જણાવવાનું કે તાજેતરમાં ગુજરાત સરકારે પ્રકાશિત કરેલ, આવું લખું છું કારણ કે તમારે પીડીએફ ઓલરેડી હું લિંકમાં મૂકવાનો જ છું. તાજેતરમાં ગુજરાત સરકારે પ્રકાશિત નિવેદનમાં અબક નામનું અનુવાદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તેની મને જાણ થઈ છે. બરાબર, તેથી હવેથી ગુજરાતના દરેક નાગરિક જુદી જુદી ભાષાનું સાહિત્ય પણ સરળતાથી વાંચવા માટે સમર્થ બનશે. બરાબર, તો આટલી વાત તમે એને એમ એટલું જણાવી દીધું કે હમણાં એક ગુજરાત સરકારનું નિવેદન હતું, એમાં અમને ખબર પડી કે અનુવાદ કેન્દ્ર સ્થાપવામાં આવશે. એનાથી શું થશે, તો ગુજરાતનો જે સામાન્ય વર્ગનો વ્યક્તિ પણ છે એ કોઈ પણ ભાષાનું સાહિત્ય જેનું અનુવાદ કરવામાં આવ્યું છે એને વાંચવા માટે હવે સમર્થ બનશે, અને આ વસ્તુ સુનિશ્ચિત થઈ છે. એટલું તમે લખી દીધું. હવે તમારો બીજો પેરેગ્રાફ આવે છે. બીજો પેરેગ્રાફ એના ઉપર છે કે પોઈન્ટ તમે સમજો, ભારતીય સાહિત્યના અનુવાદનું મહત્વ. બરાબર, તો તમારે આમ લખવાનું, ઓકે, આમ લખવાનું કે ભારતીય એ ભાષાની વિવિધતા ધરાવતો દેશ છે અને આપણી પાસે સાહિત્યની પણ ઘણી બધી વિવિધતા છે. વિષય પ્રમાણે પણ વિવિધતા છે, એટલે કે આર્થિક બાબતનું, રાજકીય બાબતનું, સાંસ્કૃતિક બાબતનું. તમને કહું છું કે આવા મુદ્દા તો બધામાં આવશે. આર્થિક બાબત, રાજકીય બાબત, સાંસ્કૃતિક બાબતની પણ વિવિધતા છે, સાથે સાથે ભાષાની પણ વિવિધતા છે. તેથી ઉત્તમ સાહિત્યકારોની બીજી ભાષામાં રચાયેલી સાહિત્યિક રચના જો ગુજરાતી ભાષામાં અનુવાદિત થાય તો એક વિદ્યાર્થી, આમ જનતા, સાહિત્ય રસિકો અને સાહિત્ય રચનાકારોને તેનો સવિશેષ રીતે ફાયદો થાય એમ છે. બરાબર, ઉદાહરણ તરીકે એક સાહિત્ય રચનાકાર ઉત્તમ ભાષામાં બનેલી સાહિત્યિક રચનાનો અનુવાદ કરીને એ સાહિત્યનો જે સંદર્ભ છે એ ગુજરાતની જનતાને પણ લોકચેતના ડેવલપ કરવા માટે, લોકચેતના જાગૃત કરવા માટે ફાયદારૂપ બનશે. આટલું ક્લિયર? તો આવી વસ્તુ તમારે બીજા પેરેગ્રાફમાં લખવાની છે. અને ત્રીજો પેરેગ્રાફ હંમેશા એવો હોય કે તમારે કોઈ પણ પત્ર જ્યારે તમે લખો છો, બરોબર, ત્યારે તમારે ત્રીજો જે પેરેગ્રાફ છે એ હંમેશા એન્ડિંગ હોય. તો એન્ડિંગ એવું હોવું જોઈએ કે અભિનંદન પત્ર હોય ને તો તમે એને જે કાર્ય કર્યું છે ને એ ચાલુ રાખવા માટેની વાત કરવાની. ફરિયાદ પત્ર હોય ને, ફરિયાદ પત્ર, તો એન્ડિંગ હંમેશા એમ કરવાનું હોય કે તમે આમાં ત્વરિત પગલાં લોજો, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. બરાબર, પછી ફરિયાદ પત્ર નથી અથવા તો અભિનંદન પત્ર નથી, પણ તમે કંઈક વસ્તુ એમ કહો છો કે આ તમારા ધ્યાનમાં લાવવા માંગુ છું અને તમે એના પગલાં લો, તો તમારે છેલ્લો એન્ડિંગ એમ હોય કે આ વિશે તમે ભરપૂર અવલોકન કર્યા બાદ તમે તમારી વિવેક બુદ્ધિ અનુસાર ઉત્તમ અને ત્વરિત પગલાં લો એવી આશા છે. આટલું ક્લિયર? તો આ પત્ર કેવો છે? અભિનંદન પત્ર. એટલે તમારે એન્ડિંગ શું લખવાનું છે કે જ્ઞાન. ઓકે, તમે આમ તો આપણે દોઢાચાર્ય થઈને આ અભિનંદન પત્ર લખ્યો છે, કારણ કે નિયામક શ્રી તમને ઓળખતો નથી અને તમે એક આમ નાગરિક છો અને તમે આ પત્ર લખો છો, એટલે આપણે દોઢાચાર્ય બન્યા છે કે આપણે લખી રહ્યા છે. તો આપણો વર્ડ પણ એવો જ હોવો જોઈએ કે ભાઈ જ્ઞાન પીપાંશુ વાચકો તરફથી નિયામક શ્રી તમને અભિનંદન પાઠવું છું. કેમ? કારણ કે તમને કઈ બોલાવ્યા નહોતા, એટલે તમારે એકનું નહીં કહેવાનું. જ્ઞાન પીપાંશુ વાચકો તરફથી નિયામક શ્રી આપને અભિનંદન પાઠવું છું. અને યાદ રાખજો, અભિનંદન પત્રમાં બે નીચે અભિનંદન શબ્દ આવવા જોઈએ, એક અભિનંદન અને એક બીજો એવો શબ્દ આવવો જોઈએ પુનઃ અભિનંદન. તો તમારું જે લખાણ છે ને એના પર રસ જાગશે. જો કેવી રીતના કરાય, જો
જ્ઞાન પીપાંસુ વાચકો તરફથી નિયામક શ્રી આપને હું અભિનંદન પાઠવું છું. હવે શું કરવાનું? જો આમ કરવાનું, હવે શું કરવાનું? આ કાર્ય અવિરત અથવા તો નિરંતર રીતે સફળ બની રહે એવી પ્રાર્થના સાથે પુનઃ અભિનંદન પાઠવું છું. પુનઃ અભિનંદન પાઠવું છું એટલે અભિનંદન પત્રમાં બે વસ્તુનો ભાર પડવો જોઈએ. અભિનંદન પાઠવું છું અને બીજો પાછો એક શબ્દ આવવો જોઈએ, પુનઃ અભિનંદન પાઠવું છું. તો તમને એકદમ લાગશે કે છેલ્લો પેરેગ્રાફ કે ભાઈ સરસ છે. જો એમાં તમે શું કહી દીધું કે ભાઈ અમે જ્ઞાન પીપાંસુ છે, તમે આ કાર્ય કર્યું, અમને ગમ્યું અને અમે તમને અભિનંદન પાઠવી છે. પાછું બીજું આપણે એને મસ્કો મારીએ છીએ કે ભાઈ આ કર્યા પછી ખાલી નામની શોભાના ગાંઠિયા જેવું નહીં, તમે આ અવિરત રીતે ચાલુ રાખીએ એવો તમે ટોન્ટે આપી દીધો અને એવી પ્રાર્થના કરો છો ને એની રીતે ફરીથી પાછો તમને અભિનંદન પાઠવું છું. ક્લિયર? તો થોડો અભિનંદન પત્રનો પ્રભાવ ઓર વધી જશે. તો શું આવશે? જ્ઞાન પીપાંસુ વાચકો તરફથી નિયામક શ્રી આપને તમને અભિનંદન પાઠવું છું. આ કાર્ય અવિરત રીતે અથવા નિરંતર રીતે સફળ બની રહે અને આગળ ચાલતો રહે એવી પ્રાર્થના સાથે પુનઃ લખવું જરૂરી છે. નહીતર એમ કહે છે કે અભિનંદન શું અભિનંદન, પણ તમે એના પર ભાર મૂકો છો એટલે તમારે કરવાનું પુનઃ અભિનંદન પાઠવું છું. અને લાસ્ટમાં લખી નાખવાનું લિખિતન સાહિત્ય રસિક ક ખ ગ. ઓકે, ફટાફટ ચાલો. જ્યારે પણ આવો પત્ર આવે તો કોણ લખે છે, કોને લખો છો, વિષય ઔપચારિક પત્રમાં લખવો જ જોઈએ. આ પણ ઔપચારિક પત્ર છે પણ અભિનંદન એ સ્પેસિફિક છે એટલે અહીંયા વિષય લખવાની જરૂર નથી. લખો તો કશું ખોટું નહીં થાય. અને જો લખવું હોય તો આમ આવશે, આ પૂરું થયા પછી અહીંયા વિષય આવશે અને એ પૂરું થયા પછી અહીંયા સાહેબ શ્રી સાદર વંદન આવશે અને એ પૂરું થયા પછી પેરેગ્રાફ પહેલો, બીજો, ત્રીજો, એ પૂરું થયા પછી જમણી બાજુ આ બાજુ આવશે લિખિતન સાહિત્ય રસિક ક ખ ગ. હું તમને એમ કહું છું કે આમાં તમને સારા માર્ક ત્યારે મળે જ્યારે તમારું કન્ટેન્ટ સારું હોય. બરાબર? કારણ કે આ અલ્પ વિરામ ને આ ડોટ ને એવું તો બધા મસ્ત તૈયાર કરીને ગયા હશે તો એમાં લગભગ ભૂલ હશે નહીં. બરાબર? અને કોઈ પણ પત્ર આવે એટલે તમારી પાસે બહુ ક્લિયર છે, નીચે આવી વાત હોય અને ઉપરની વાત ફિક્સ હોય. વચ્ચેની વાત છે ને એમાં તમારે તમારો ટોપિક અનુરૂપ જ લખવાનું હોવું જોઈએ. ઉપરની વાત ફિક્સ શું હોય? ધારો કે તમને કોઈ એવું આવ્યું કે ભાઈ કોઈ સાહિત્યકારે કોઈ એવોર્ડ જીતો છે તો એને અભિનંદન પત્ર પાઠવો, તો તમારું પહેલું તો ફિક્સ જ છે, સવિનય જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય પરિષદનું કોઈ પ્રકાશનનું નામ આવડતું હોય તો એ લખીને કે આમાં તમારા એવોર્ડ વિશેની માહિતી મને પ્રાપ્ત થઈ તો તમારી આ સિદ્ધિ બદલ હું તમને અભિનંદન પાઠવું છું. બરાબર? તો પહેલું હંમેશા પેરેગ્રાફ શું હશે? આ માહિતી ક્યાંથી મળી એના પર. બીજું શું હશે? જે કન્ટેન્ટ પૂછ્યું છે. ત્રીજું શું છે? આ. અને એટલું યાદ રાખજો, લિખિતન પછી આપનો વિશ્વાસુ આખું ગામ લખશે. તમારે આ ટોપિકને અનુરૂપ અહીંયા તમારે વ્યક્તિ બની જવાનું. સાહિત્યની વાત કરે છે તો સાહિત્ય રસિક. બરાબર? પછી શું કહેવાય, કોઈ નાગરિક ના સમૂહ વતી તમે કોઈ લખો છો તો એક જાગૃત નાગરિક. બરાબર? અને એવી રીતના લખી દેવાનું. તો અહીંયા રાખીએ છીએ. આની પીડીએફ હું લિંકમાં મુકાવીશ. જય હિન્દ.